તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે એક મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન એક કાર તૂટી પડતા 9 શ્રમિકના મોત થયા હતા અને 10 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર આશરે 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન અનેક સ્થળાંતરિત શ્રમિકો પર પડી હતી. અચાનક થયેલા અકસ્માતથી ઘટના સ્થળે અફરાતફરી મચી હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી અનેકને ખૂબ જ મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે સ્ટેનલી હોસ્પિટલ લઈ જવાયા છે, જ્યારે એક અન્યની હાલત ગંભીર છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે બિલ્ડિંગનો ભાગ પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.